ખાતરની અછતથી ગીર સોમનાથના ખેડૂતો પરેશાન। હવે ખાતર ન મળે તો શિયાળુ પાક જઈ શકે છે નિષ્ફળ। વહેલી સવારથી ખાતરની દુકાન બહાર ખેડૂતો લાંબી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે છતાં પણ ખાતર નથી મળતું। પહેલા કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો અને હવે ખાતરની અછતના કારણે પાક પર સંકટ ઊભું થયું, જેના કારણે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે। 3 દિવસ 4 દિવસથી ખાતર અમે હેરાન થઈએ છીએ। બરાબર, અમને નથી મળ્યું। ચાય અમે લાઈનમાં ઉભી કરીને મરી જાય લાઈનમાં બરાબર। આમાં ખેડૂતની શું દિશા છે? અત્યારે તમે જોતા તો ખેડૂત બધી પાકમાં જો અત્યારે ખાતર છે, ઘઉંમાં છે, ચણામાં છે, ધાણામાં છે, બધીમાં નાખવાનું હોય તો તમને કોઈ નથી મળતું તો અમે શું કરીએ? હવે અમે હેરાન કેટલાક થાય। ખાતરના કાયમી માટે આવવું પડે। સવારના ઉઠીને બસ ખાતર ગોતવું કે ક્યાં ગાડી આવી, ક્યાં ગાડી આવી। જઈએ તો ત્યાં વારા આવતા નથી, વારા એકેય આવતા નથી। આપણે જઈએ તો 2 થેલી આપે કે 3 થેલી આપે કે 4 થેલી આપે। એટલે હું કાયમી આપણે ઉઠી અને સવારના ખાતરનું જ કરવાનું ને બધાના ઘરના કેટલા સભ્યને આવવાનું। અત્યારે ઘઉં ચણા બધા પાકમાં ખાતરની યુરિયાની જરૂર પડે જ। ઘઉં છે, ચણા છે, ખાતર આવતું નથી, આવતું ખાતર, ધાણા છે, બધામાં જરૂર તો પડે જ ખાતર।